तो बोले अरे तू बोल लगी कैमरा में गिरे जाए ना तूने दे दी है ना तूने दे दिया रुपया मेरा आगे शक पहुंचाओ जैसे मैं नाम दे दीजिए नाम दे दीजिए कि भाई बैठो वहां तो युवराजભાઈ કે ઠંડુ પીવું તો પછી હરમાન ગટી ઠંડા લીધા જો અમે ઢક્કન ખોલો और तूफान उठाओ જો આ શટોરી જો આવડી ઢક્કન ખોલાવો શટોરી છે કદુડો હાબાવ નીકળે પડ્યો પણ ભાઈ બહુ સારો કે મણકી લાવીને એ જોવા દઉં વાટાજી કે જોતા હતા તારી હા બાપ તુણી નાખા ઘણી તુણી નાખા તું ભીખું થયું મને ખબર હે માન તું ભૂખું કાઢ તો રામ રામ ને જય રથરાજ બધાને કે બધા મજામાં આપણે મને તો બોલવા દે લે तो बोले अरे तू बोल लगी कैमरा में गिरे जाए ना तूने दे दी है ना तूने दे दिया रुपया बोले कैमरा में जे नथराज बधाने की मते मजा मस्त खर्चा राजी હોય એ બોલ રાજ બોલું મને ના બોલ ને ના એ કામ બોલ तो भाई है ना एक बात तो ही कि हमारा लुगड़ा पे कोई गौर न करता कारण कि हम बाहर गए तो लुगड़ा लेता મારા ને ટી-શર્ટ ભેગું તો બદલાવે એક ભાઈ નું હાજી બૂશ મારવું તો મારા પૈણે હતાડે ને મૂકી દીધું તો પછી ન મળે ન કવારે કે કરત યુવરાજભાઈ ને લુગડા લેવા જાય ને તો પાછું હું નહીં મેળાવે તો એક ભાઈને દેખા જાવ ને હાલો ને પણ આખો નીકળે આખો કઈ દુકાનમાં હોય લુગડા નકર તમારે હો બે ટી-શર્ટ લે તો એવું બધું હે તો પછી હવારે અમે નીકળ્યા બરોબર અને જો તરહાઈને બહાર નીકળ્યા જઈએ રસ્તામાં હે આપણે એટલે સિંગલ પટ્ટી રોડ હે ધીરે ધીરે પીડ્યા જઈએ અને હવે આપણે જવાનું હે આગળ જે જગ્યાએ જવાનું હે વેસ્ટમાં તો એ તમને આગળ કહેતા જાય અટાણા હરમાન બેગ જઈએ ના સ્ટોપ કરવાનો આગળ આવે તો અટાણે તો હે ને અમે જે ખગાન ત્યાંથી નીકળ્યા ને તો ફાકી ખાવી જો કે હલામ દુકાન ચડે તો ફાકી હોય જે આ ભમેરો ખાઈ ગયો બથી તોય હું એકઈ ના વધવા દે હું તો ભાઈ ના તોય હું તો ખોટું કોઈ નંબર ભાઈ એનો મેળો આગળ શેક પહોંચાવો એટલે મારું નામ દઈ દેવું નામ દઈ દેજો કે ભાઈ બેઠો હા એટલે બે દુકાન ના મારતો જ મારે વધારે જરૂર પડે તો નામ દેજો મારું આપણે હાલો તો આપણે નીકળીએ આગળ તમને અપડેટ દેતો રહું હા જોઈએ આ મજા કરીએ બરોબર હા આજે આખો દી આપણે પાસે હા આજે આખો દી છે આપણે પાસે સારું હાલો આપણે આગળ કરીએ મજા તો યુવરાજભાઈ કે ઠંડુ પીવું તો પછી હરમાન ગટી ઠંડા લીધા જો અમે મફત ને ત્યાં એક ફોલોવર ભૂડકી ગઈ એનો રોલ કરી નાખ્યો યુવરાજભાઈએ કે આપણે ભૂડકી જાણે તો ભૂડકા જતું ઉતાર કાકીનો બે ઠંડા રોલ કરી નાખ્યો કે પાછળ મંજા ચાલી મારે મેં મફત ની ભાઈ જડે પીએ લેવાય એમાં કઈ પાછું કહેવાનું નહીં કે આજ જોઈએ મારે તો હરમાન ગઢથી પાછા નીકળે ગયા અમે અને ઠંડા પીતા જઈએ આગળ કાંકા જઈએ બરોબર મેં તો થમ્સઅપ લીધું મને આ માંજા ને એવું ન ભાવે આ બધું જઈએ આ ઓલા પીએ માય કાંગલા આપણા ભાઈના તો થમ્સઅપ જ પીએ ખબર હે હા જો આ યુવરાજભાઈ ની માય કાંગલા હોય ને એ આ માંજા ને પીએ એમાં આપણે તો આજ પીવાનું થમ્સઅપ 10 का दम ये है ना युवराजભાઈ ટોટે આવતી ખબર 10 का दम ढक्कन खोलो और तूफान उठाओ આ શટોરી જો આવડી ઢક્કન ખોલાવો શટોરી છે બરાબર જેટની વસે પૂરતું ને એ રેવા દે ની ભેગું રે અહીં કર નહીં આમાં નો નીકળ્યો તૂફાન આપણે કાકરા કર નહીં ગયા તૂફાન તો નો નીકળ્યો અમારે ડુપ્લિકેટ લાગે યુવરાજભાઈ લાઈ પી જાવ ડુપ્લિકેટ બટકે ગયો ઠંડો આ નો મેળા મારે ફરિયાદ કરવી તમે કહેતા ઢક્કન ખોલો તૂફાન ઉઠાવ અમને કઈ ફિલિંગ તો આવતી જ ને એ અમારે ફરિયાદ કરવી છે હાલો પીએલ હાલો ને ગેસ નીકળી જાય તો આપણે હે ના જો એક મંદિર ડુંગરમાં મંદિર તો કીવાનું અંદર તો ખબર પડે તો મસ્ત લોકેશન હતું હું યુવરાજભાઈ કહે યુવરાજભાઈ તો મોર સડક હોય કે હાલો ને જઈએ મેં કહ્યું હાલો જો પાણી મસ્તીનું જાય હાથી જમાવટવાળું હે અને ઉપર જઈએ યુવરાજભાઈ હલાય હે ને બોલતા ખરી ભમરાય ને મોંમાંથી એટલે જ્યાં સીડીઓ હે અને મંદિર હે જો ઉપર દેખાય ને જઈએ કીવાનું હોય ભેગી ભેગી લાગીએ લોકેશન કેવું કે જોઈએ અહીં નીકળ્યા થતા જઈએ અને ઓલા ડુંગરમાં છે આખો તો જો જઈએ ધીરે ધીરે અને જો આ રસ્તો છે સીડી પર જોઈએ આગળ કયું મંદિર છે કામ છે ક્યાં દેવનું છે અને જો હો લોકેશન તો સારું આવે આથી ભાઈ ઓહો બાપો જમાવટ છે ખરેખર હતા યુવરાજભાઈ આવા ઉતારી ખબર નહોતા મને
ઓહો આ તો બેહવાની જગ્યા નહીં પણ જમાવટ વાળું આ મંદિર છે અંદર જઈને જોઈએ આપણે કીવાનું હોય અને બહુ મસ્ત જગ્યા હા બેહવાની ઓલી કોઈ તરાવ છે નાવું હોય તો કોઈ નહીં યુવરાજભાઈ ત્યાં બેહે ગયા તો આ મંદિર છે ગાય હે હું એ જ જોવા ક્યાં દેવનું મંદિર છે ને યો મને સમજાય મને આવડે ગુજરાતી વાંચતા શૈલેશ્વર મહાદેવ કૈલેશ્વર ધામ કામ છે યુવરાજભાઈ જોતા કેવલ્ય ધામ સોરી મારું ઇંગ્લિશ ગુજરાતી પણ બહુ નબળું છે મને આજ ખબર પડી એટલે આ મંદિર છે આપણે જઈએ હાલો અંદર દર્શન કરી લઈએ પછી બીજું બધું કરીએ જોવો છે હે ભોળિયાનાથ દયા કરજે બાપ તારી મરજી જવો મસ્ત મંદિર આખું હેઠું હોય જમીનથી કેટલું હેઠું હોય જો આ જમીન લેવલ છે કેટલું હેઠું હોય જોવો જઈએ અને અંદર છે આખું મંદિર તો મેં કહું હાલો દર્શન કરતા જઈએ પોઠિયા બેઠા આપણા અને જો ભોળિયાનાથ રુદ્રાક્ષી મારા નહીં તારે એ ભોળિયાનાથ દર્શન કરી લ્યો બધા અને ગણપતિ બાપા હનુમાન બાપા ગણપતિ બાપા અને જલારામ બાપાનું આ છે લાગે મૂર્તિ અને આખો રાત ભોળિયાનાથ બેઠા અને આ પોઠિયા દેવનું હે મસ્ત મંદિર છે આ હમણાં નહીં કે ખાલી અહીંયા જ મંદિર પણ નાના મસ્ત મંદિર છે હે ભોળિયાનાથ તમારા બધા તરફથી હું પ્રાર્થના કરલા તો હજુ આપણે ડુંગરમાં જ છે ઘુમલી બાજુ આવતા હોય તો આ તમે નીકળ્યા ધ્યાનમાં એવું વાળો થતા જઈએ તો એવું બધું છે અને તમે આવજો નીકળતા હોય તો બહુ મજા આવે મંદિર બેહવાની અને બગીચો મસ્તીનો હોય આખું રેસીને બેહવાની તો હાલો આપણે આગળ જઈએ ઉપર અને દર્શન કરી લઈએ પછી જોઈએ આગળ કામ કરવાની બરાબર તો ગાઈસ જોવો છે નજારો આખો બગીચાનો ને અહીંથી નજર જોવો જો આશાપુરા માતાજીનું મંદિર છે ડુંગરમાં ઘુમલી અને એનાથી જ નીચે છે ને અહીંયા મંદિર છે અને આખું ત્રાવ છે મસ્તીનું ફરતું ત્રાવ અને બધા ફરતા અહીંયા જંગલ જેવું છે આખો છે આ બગીચો છે જો નારિયેરી છે આંબા છે અને બહુ મસ્ત છે તારા પીપળાના ઝાડવા છે બેહવાની સુવિધા છે નાસ્તો પાણી કરવું હોય જમવું હોય ફેમિલી સાથે આવતા હોય તો બહુ મજા આવે જો બધા નીકળ્યા તમે દર્શન કરતા હોય બહુ મજા આવી અને હાવ શાંત વાતાવરણ છે એટલે એવું બધું છે અને ફોટા પાડવા માટે બહુ મસ્ત લોકેશન છે અને અમે તો નીકળ્યા હતા હવે થતા જઈએ તાતા મહાદેવ ભૂટકે ગામડી દર્શન કરી લીધા બસ એ આપણી કંઈ ઉપાધિ જેવું નથી આપણો દી સુધરે આજનો એટલે ડુંગરા બહુ મસ્ત છે અને આશાપુરા માતાજીનું મંદિર જેવા ઉપર છે દેખાતું જાઓ ઝૂમ કરે દેખાણા થા ઝૂમ થા હા જો એમાં આશાપુરા એને મંદિર છે આશાપુરા માતાજીનું અને એનાથી હેઠું જ મંદિર છે તો જ્યાં રોડને કાંઠે જ આવે જ્યાં રોડ છે એટલે રોડને કાંઠે જ આવે અને સારું હાલો જોઈએ આ કંઈ અપડેટ આગળ હોય તો આપો તમને ઘડીક બેસી લઈએ અમે ને વાતાવરણનો મજા લઈ લઈએ અનુભવ કરી લઈએ વાતાવરણની એવું બધું હે બીલીપત્રની જાળવી પણ છે જો આ એટલે સારો આવ્યો બેઠા ઘડીક નહીં રહે આજ તો યુવરાજભાઈને પાછો એને ઘેર મૂકેલો બરાબર અને હું પાછો જ્યાં બોગોદર બાજુ કારણ કે ખબર ને એમાં ઘેરમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ તો મેં કોઈ દેખાડતો આવા અને જોવાતો કામ વાંધો હોય એટલે જો હું પાછો બોગોદર જ્યાં અને યુવરાજભાઈને ઘેર મૂકી આવ્યો અને પછી કેવી મજા આવી કામ છે બધું તમને નિરાયેલી કામ હાજી ત્યાં જો આપણે ગાડી પર આવીએ પાછા મામાદેવનું મંદિર આવે ગયું કાલે આવ્યું તો અહીં દર્શન કરી લઈએ જય મામાદેવ અને દેખાડતો કારીગર ઓલું હેતી કે હાલ જોવા જાય તો આ દેખાડતો આવા અને પછી આપણે જોઈએ કામ અપડેટ છે આવે બરોબર એવું બધું છે પછી નિરાજે વાત કરીએ આપણે અટાણે જોઉં જ્યાં દેખાડે આવા આપણે આવ્યા હતા તો ગેરના બુશિંગ ગયા હતા બરોબર તો નાના બુશિંગ હતા પણ હાવ ઘૂમરે નાખી દીધા એ બે બુશિંગ સારું અને પછી આ ભાઈ રેડ્યુટર ખોલ્યું એમાં હાબા ધૂળ જામે ગઈ હતી ભાઈ મને કે ધોવા નાખી હતી એ ખોલ્યું રેડ્યુટરનું અને કદડો હાબા નીકળે પડ્યો પણ ભાઈ બહુ સારો કે મને કે લઈને એ જોવા દઉં એટલે આપણી જોકે આ જ ગાડી અમે કરાવીએ વારે ખેરે પણ કામ મસ્તીનું કરે એટલે આપણે મજા આવે ભલે વાર લાગે પણ જોરદાર કામ કરે એટલે વારે ખેરે આપણે આ જ કરાવીએ અને ગાડી મૂકે જવાની અને તમારે મજા આવે ત્યારે લઈ જવાની કંઈ ઉપાધિ જેવું ન હોય એટલે જો એ રેડ્યુટરનું ઓલું કે હમું કરી દઉં કે આમાં ધૂળ હાબા જામે કદડો સારો નીકળે પડ્યો તો મેં કોઈ કરી નાખો આવ્યા તે બરોબર કરી નાખીએ અને
એવું બધું કરીએ તો એ થઈ જાય પછી નીકળીએ ઘેર, બરાબર. એટલે બુશિંગ સારું થઈને ધક્કો થયો, નાના નાના બુશિંગ બધા ખાલી મને લાગે 10-15 રૂપિયા આવતા અહીંયા, તો એને સારું થઈને આપણે આ ધક્કો થયો અને આ કામ થયું આપણે હવે ઉપાડી જેવું નથી, વાંધો નહીં. આગળ ફિટિંગ કરે અને પાછા નીકળીએ. અમે કરવા આવવાની મજા ક્યાં આવે ખબર છે કે આપણે જો મારે જાડું મોટું કામ હોય ને, આ ભાઈ મને કોઈ જ દિન આ નથી પાડતો, ઝીણું મોટું કામ હોય ને એટલે બીજું ગમે ગાડી પડી હોય તો થોડીક વાર ટાઈમ કાઢે મને કરી દઈએ, એટલે આપણે આ મજા આવે. બાકી ગેરેજ તો ઘણી બધી હોય પણ આપણું જાડું મોટું કામ હોય ને ઝીણું મોટું એટલે ભાઈ મને ગાય ઘા કરી દઈએ, એટલે એ મજા આવે. કાં આપણે કામ કરાવવા આવવાની પછી ભલે નહીં કંઈ મોટું કામ હોય તો આપણે 2 દી થાય તો એ કંઈ નડે નહીં, પણ આ ઝીણું મોટું કામ હોય તો મને ઊભા કરી દઈએ 5-10 મિનિટ બીજું ગાડીમાં કામ હાલતું ને તો ઊભું રાખે, એટલે એ મજા આવે. આપણે મેન વસ્તુ તો એ મજા આવે ગાડી હમ કરાવવાની, પણ જોરદાર કામ છે આપણે, એટલે કે ઉપાધિ જેવું છે ને તો આપણે જ્યારે ઝીણા મોટો ખોટકો થાય એટલે આ લઈને આવું પૂગે આવવાનું, એટલે એ કંઈ ઉપાધિ જેવું છે નહીં આપણે. આ તો ગાડી થઈ ગઈ કમ્પ્લીટ ને પાછા ઘેર નીકળે ગયા આપણે, ઘેર જઈએ જો આ મારા ગામમાંથી નીકળ્યા ગયો હું અને ઘેર જઈએ રસ્તામાં હે અને ઘેર જઈને જોઈએ કામ અપડેટ છે. એ ગાડી તો હમી થઈ ગઈ, પાણી બાણી બદલાવ્યું, 2 બુશિંગ બદલાવાના હતા ઘેરના એ બદલાવ્યા, કમ્પ્લીટ થઈ ગઈ, એટલે ઉપાધિ જેવું છે નહીં. વરે થોડોક ટાઈમે ખીસે જાય વરે કીકર નારિયેળ નાખીએ એટલે વરે લઈને આવી જાય, પછી હાલ્યા રાખે. આપણે કઈ દવાખાને શરદી ઉધર હોય એટલે દવા લેવા જતા એટલે આની એ જ હોય ને, એટલે એ હાલ્યા રાખે. તો ઘેર જઈએ પછી જોઈએ કામ અપડેટ છે આજ, બીજો ડી છે 2 દી છે ઘેર નથી અને વાત કરીએ ઘેર જઈને નિરાયથી પછી કામ કર્યું. કામ ને જોકે તમે બ્લોગમાં જોયું જ છે કામ કર્યું, થોડી ઘણી વાત કરેલી. ચાલો ઘેર પૂછીએ પછી વાત કરીએ કે આમાં રસ્તો આમાં 50 ગેર છે ગાડી હાલે નહીં એટલે મારે જવું પડે, એમાં 1 કોકી ઘાઈ થઈ જાય એટલે એવું બધું અહીંયા. હાલો તો ઘેર જઈને જોઈએ કામ અપડેટ છે, બરોબર. આપણે પૂગ્યા ઘેર અને જો અમે એમાં વાત જોઈને જ બેઠા હતા, કારા કે આ વાળો જ ચાલુ કે તારો વાળો જ કાઢવાનો. અમે કાંઈ ના કે જો મોટું મોટું ચાલુ કરી દીધું, હા જો 2 મોટું ચાલુ કર્યું, હજી એકાદી કરવી જોઈએ એટલે એક માંડવીમાં પાણી જ વારવું. તો મેં કહું હાલો પૈસા વારી લઈએ, બીજું કામ વાત જ કે જોતા હતા તારી ન બાકી આવી મજા આવે રખડવાની. તો પછી રખડવા મજા જાય ને, લાકડી થરતા જ પડેલા હતા, તાનતા ન પડે. આયો તાણ પડી ગાડીમાં બેઠા જાવ ને બેઠો આવો કઈ ઉપાધિ. આયો તાણ પડી હતી, તાણ તો પડ્યા વિના થોડે દોડવા થાય રોગા. હા તે સારું મોટું સારું કહ્યું ને 1-2 દી મારે પીએ જાય, દિન રાત આખી એટલે કામ વાર લાગે એટલે એવું બધું હે. હાલો એવું તો નાઈ બાઈના કપડાં બપડા બદલાવેલા પછી જોઈએ. અટાણા તો મોટું સારું છે કે નાસ્તા પાણીનું છે, નાસ્તો પાણી કરી લઈએ, ભૂખે લાગી પછી વાર મળીએ પાછા, બરોબર. તો હવે એમાં એવું છે કે કપડાં બપડા બદલાવે પાછો રેડી થઈ ગયો અને હે ને એવું એમાં એવું છે કે લાઇટ હે ને મોટું ચાલુ હતી ઘડીક આવે ને ઘડીક જાય હતી હે ને, પછી જો અટાણા ચાલુ કરવા આવ્યો આવે આવી એટલે એનું ઓલું મીટર ઓલું હે ટાટર બટનવાળું ઓટોમેટિક નથી, પણ એ ઓટોમેટિક નખાવું જોઈએ ને આને જબાકા મારીએ તો નહીં ભેગું થાય, પછી ચાલુ બંધ કરવા આવવું પડે એવું બધું હે. તો પછી આવા આવી જો આથી ચાલુ કરવી પડે, પાછી લાઇટ ગયા આગળ આવ્યો ચાલુ કરવા, હજુ તો આવીને જ વાત જોઈને બેઠો હું. અને ઓલી વાયનું તો મારા પાસે જ છે અને 2 વાયુ ને ટાટરના પાસે જ છે અને આ એક અલગ છે એટલે આ કરવા આવવું પડે, બીજું કામ કરે તેવું. એટલે એવું હોય જેટલું પાણી વરે એટલું ધીરે ધીરે વહેલા રાખીએ. જોકે આંબાલાલ રાતે આગાહી તો કરી કે હમણાં થોડાક દીમાં આવી જાય એટલે મામો આટો મારી જાય પાછો, એટલે પાછો વર તમારે વરા જેવી થઈ જાય એટલે કે ઉપાધિ જેવું નથી, પણ ધીરે ધીરે હાકીએ કામ નવી રહે એટલે હુકાતી તો બહુ નેત, પણ આ તો કામ કે સારું રાખે બધે સારું આવે તે પછી સારું લાગે ને, બધાને સારું લાગે સારું રાખે ને કરે એવું બધું તો કંઈ નથી કે આમ હુકાતી નથી, પણ બધું તમને છે ને કાલે દીના દેખાડે હું માંડવી કેવી છે કે વેટાણ છે ને જરાક અંધારા જેવું થઈ ગયું ને એટલે નહીં જમાવટ આવે જોવાની, તરીકાને દેખાડે તો સારું લે કામ એટલે એવું બધું છે. તો લાઇટ આવે ચાલુ કરીને જ્યાં પછી જોઈએ ના જઈને. જો ભાઈ આપણે 1.5 કલાક છે બેઠો તો અહીંયા ખેતરમાં, હજી લાઇટ આવી નથી, જો અહીંયા બેઠો તો હું ખેતરમાં જોવા અહીંયા ભાઈ મેં લાઇટ આવે ચાલુ કરીને જાઉં, હજી લાઇટ આવી નથી. હવે જઈએ ઘરે ક્યારેક લાઇટ આવે, હવે જોઈએ. અહીંયા મસર ખાઈ ગયા, ઘડીક ફોનમાં કૂકા મારતો તો તાણું નીકળી ગયું. હવે ઘેર જઈએ, હજી લાઇટ આવીને જ ક્યારેક આવે પછી જોઈએ ચાલુ કરીએ, એટલે આપણી થાકે ગયા રખડે ઘેર જઈને જોઈએ બરોબર. હાલો તો લાઇટ આવે ગઈ અને વ્યારો કરવા બેસે ગયા બરોબર, વ્યારો કરી લઈએ અને લાઇટ આંખની આવે ગઈ ચાલુ કરાવ્યું મોટરું અને વ્યારો કરવા બેઠો. હા બાપ તુણી નાખા આંખણી, તુણી નાખા તું ભીખું થયું મને ખબર હે, મારે તું ભૂખું કાઢ તુણી નાખા આંખણીઓ ઉપાડી કરી મેં કે આણું અમારે કરવું એક. હા તો કશ આપણે તો ખાઈ પીને થઈ ગયા રેડી, ફર્સ્ટ ક્લાસ વ્યારો કરી લીધો અને એમાં મોટરું ચાલુ છે એટલે ક્યારો જોવા જવો જોઈએ મારે. જો મોટર ચાલુ છે પાણી જાય હા
એટલે એક ક્યારો મારે જોવા જવો જોઈએ, પણ મજૂર રાખીને ખાઈને આવી છે ને એટલી વારવાનો છે, એટલે આપણી આ થાકે કે હાવ પૂરું હોય બેલેન્સ, એટલે જો આપણે કાં તો ક્યારો વારે જોવે કેટલો ભરાણો અને પછી લંબાવી જઈએ, એટલે એવું બધું હે મોટું ચાલુ કરી દીધું. બધું પી જાય કાં પીતા વારે વાર લાગે, એક ધારો હાલ્યા રાખે, 3-4 મોટલું હોય એટલે કાં વાર લાગે, એક ધારું ચાલુ કરીએ, એટલે એવું બધું છે. ક્યારો આંખની જોવે આવે અને પછી વાર નાખીએ ને પછી લંબાવી જાય, તો એવું બધું હતું. આ જેટલા 2 દી એટલે આપણે 2 બ્લોગ બનાવ્યા, તો કેવી મજા આવી કમેન્ટ કરી દીજો. અને તમને મોજ હું કરાવતો રહે અહીંયા, તો બસ હસતા કરતા રહ્યો, રાજી રહ્યો, મોજ મજા કરતા રહ્યો અને વિડીયો શેર કરીને બીજાની મોજ કરાવવા દીધો. બસ તો મળીએ પાછા કાળુના બ્લોગમાં.